हेलो विद्यार्थी मित्रों, नमस्ते। मारी यूट्यूब चैनल में आप सौનું हार्दिक स्वागत है। तो चालो हवे मोडું કર્યા વગર જે લોકો ટેટની તૈયારી કરી રહ્યા છે અથવા તો જે લોકોએ બીએડ કર્યું છે, પીટીસી કર્યું છે, ડીએલએડ કર્યું છે અને જેઓ ટેટની એક્ઝામની રાહ જોઈને બેઠા છે તેઓ ટેટની એક્ઝામની તૈયારી શરૂ કરી દે। કેમ? તો કે ગમે ત્યારે સરકાર અત્યારે ટેટની એક્ઝામ લઈ શકે છે। તો તમને મનમાં થશે કે હજુ તો આ ભરતી પૂરી નથી થઈ, તો શું બીજી વાર ટેટની એક્ઝામ આવશે? તો હા, આવી શકે છે બીજી વાર ટેટની એક્ઝામ। આ ભરતી પ્રક્રિયા હજુ શરૂ હશે અને કદાચ ફોર્મ ભરાવાનું શરૂ પણ થઈ શકે છે। તો કયા આધારે આપણે કહી શકીએ એવું? તો આપણે જોઈએ કે સરકારી પરિપત્ર એક તમે જોયો જ હશે અને ન જોયો હોય તો હું તમને આખો વંચાવી દઉં છું। કેમ કે સુપ્રીમ કોર્ટનો આદેશ આવી ગયો છે કે 1 વર્ષમાં 2 વાર ટેટ લેવી જોઈએ। કેમ, શા માટે? તો જે નિયમ આવ્યો છે કે ઓલ્ડ શિક્ષક જે છે, એટલે કે અત્યારે જે ઓલરેડી કાર્યરત છે, શાળાઓમાં શિક્ષકની નોકરી કરી રહ્યા છે અને જે લોકોએ ટેટ પાસ નથી કરી તે લોકોને ટેટ પાસ કરવાનો ફરજિયાત ટેટ પાસ કરવી એવો નિયમ આવ્યો છે, તે તો આપ સૌ જાણતા જ હશો। તો એમના કારણે પણ ટેટની એક્ઝામ વર્ષમાં 2 વાર થવી જ જોઈએ। એટલે સુપ્રીમ કોર્ટનો આદેશ છે કે ટેટની એક્ઝામ 1 વર્ષમાં 2 વાર થવી જોઈએ। તો હવે દિવાળી સુધીમાં તો ગમે તેમ કરીને આ ભરતી પ્રક્રિયા પૂરી થઈ જશે અને જો નહીં થાય તો પણ નવી ટેટની એક્ઝામના ફોર્મ ભરવાનું શરૂ થઈ જશે। તો તમે રાહ કોની જુઓ છો? કેમ કે સરકાર કોઈ પણ જાતનો ટાઈમ આપતી નથી તૈયારી કરવા માટે। તમે જાણતા જ હશો કે ગઈ એક્ઝામમાં પણ માત્ર 1 મહિનામાં જ ફોર્મ ભરી અને એક્ઝામ લેવાઈ ગઈ હતી। તો આ એક્ઝામમાં પણ એવું જ થશે। ફોર્મ ભરી અને વાંચવાનો ટાઈમ નહીં આપે, માત્ર 1 જ મહિનો વચ્ચે હશે અને ત્યારબાદ એક્ઝામ આવી જશે। તો 1 મહિનામાં તમે કેટલી તૈયારી કરશો, કેટલું વાંચશો? તો પછી જો તમે 1 મહિનામાં તૈયારી ન કરી શકતા હો તો તમે અત્યારથી જ તૈયારી શરૂ કરી દો। હવે આપણે જોઈએ કે શું છે આખું પત્ર અને શું સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો છે એમના વિશે વાત કરીએ। હા, જો શિક્ષણ મંત્રાલય દ્વારા ભારત સરકારના એટલે કે કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે અનિવાર્ય શિક્ષક પાત્રતા પરીક્ષા। હવે જોઈએ એમાં શું છે। તો શિક્ષણ એ ભારતના સંવિધાનની સમવર્તી યાદીમાં સમાવિષ્ટ વિષય છે। હવે પહેલાં તો આ એક ક્વેશ્ચન ઘણીવાર એક્ઝામમાં પૂછાણો છે અને એ હું તમને કહું છું, કદાચ આમાં પણ પૂછાઈ પણ શકે ટેટમાં પણ, કે શિક્ષણ એ કઈ યાદીનો વિષય છે? તો સમવર્તી યાદીનો વિષય છે। સમવર્તી એટલે કે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર બંને થઈ અને આ શિક્ષણ કાર્ય ચલાવી રહ્યું છે, એટલે એ સમવર્તી યાદીનો વિષય છે। અને શિક્ષકોની ભરતી, સેવાની શરતો અને તેમની નિમણૂક રાજ્ય સરકારો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં વહીવટી ક્ષેત્રાધિકાર અંતર્ગત કરવામાં આવે છે। વર્ષ 2013 પહેલાં નિમણૂક પામેલા શિક્ષકો પર, હવે જો કયા શિક્ષકોને ફરીવાર એક્ઝામ આપવી પડે તો કે 2013 પહેલાં નિમણૂક પામેલા, તે પહેલાં ટેટ હતી નહીં, ત્યાર પછી તો ટેટ આવી ગઈ હતી। તો 2013 પહેલાં નિમણૂક પામેલા શિક્ષકો પર અનિવાર્ય શિક્ષક પાત્રતા પરીક્ષા એટલે કે ટીઈટી ટેટની આવશ્યકતાથી થઈ શકે તેવી અસર અંગેની માહિતી સંબંધિત રાજ્ય સરકારો અને કેન્દ્ર શાસિત પ્રદેશ શાસનો દ્વારા જાળવવામાં આવે છે। ભારતના માનનીય સર્વોચ્ચ ન્યાયાલય એટલે કે સુપ્રીમ કોર્ટે તેના તારીખ 1/9/2025ના ચુકાદામાં ઠરાવ્યું કે શિક્ષક પાત્રતા પરીક્ષા બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણના અધિકાર અધિનિયમ 2009 એટલે કે આરટી અધિનિયમ છે, ફરજિયાત શિક્ષણનો અધિકારી
ની કલમ 23 હેઠળ નિર્ધારિત લઘુત્તમ લાયકાતોમાંની એક છે અને આ અધિનિયમ હેઠળ આવરી લેવાયેલા તમામ શાળાઓના શિક્ષક તરીકે નિમણૂક માટે અનિવાર્ય છે. તો માનનીય સર્વોચ્ચ ન્યાયાલયનો આદેશ નીચેની લિંક પરથી જોઈ શકાય છે. ત્યારબાદ ફરીવાર આખી મેટર વિરુદ્ધ ફરીવાર કેસ કરવામાં આવ્યો હતો. આપ સૌ જાણતા જ હશો કે પહેલાં 2025માં ઓલરેડી સુપ્રીમ કોર્ટે ચુકાદો આપી દીધો હતો કે ટેટ એક્ઝામ લેવી ફરજિયાત છે. ત્યારબાદ ફરીવાર આ લોકોએ ઓપન કર્યો હતો કેસ અને ફરીવાર એ ચુકાદાનો વિરોધ કરી અને ફરીવાર કેસ કર્યો હતો. તો ફરીવાર અત્યારે સુપ્રીમ કોર્ટે એ જ ચુકાદો આપ્યો છે કે ટેટ એક્ઝામ ફરજિયાત લેવાવી જોઈએ. ત્યારબાદ તારીખ 29/5/26ના રોજ સમીક્ષા અરજીઓના નિરાકરણ દરમિયાન સમીક્ષા અરજી કરી હતી. તો એના નિરાકરણ દરમિયાન માનનીય સર્વોચ્ચ ન્યાયાલયે ટેટ લાયકાતનું અધિગ્રહણ 31/8/27 થી 31/8/28 સુધી લંબાવ્યું છે. એટલે કે ટાઈમ વધારી આપ્યો છે કે એટલા ટાઈમ સુધીમાં આ લોકો ટેટ પાસ કરી દેવા જોઈએ. કહ્યું તો કે 31/8/2027 થી 28 સુધી લંબાવ્યું છે. અને માનનીય સર્વોચ્ચ ન્યાયાલયનો તારીખ 29/5/26નો ચુકાદો નીચેની લિંક પર જોઈ શકાય છે. અહીંયા લિંક પર આપેલી છે, જે લોકોએ જોવું હોય તે જોઈ લે. તો માનનીય સર્વોચ્ચ ન્યાયાલયે 29/5/26ના ચુકાદામાં વધુમાં નોંધ્યું છે કે સંબંધિત યોગ્ય સરકારો અધિકારીઓ શિક્ષક પાત્રતા પરીક્ષા એટલે કે ટેટ નિયમિતપણે શક્ય હોય તો દર વર્ષે 2 વાર લગભગ 6 મહિનાના અંતરે યોજવાનો પ્રયત્ન કરવો જોઈએ. એટલે સમજ પડી ગઈ કે વર્ષમાં 2 વાર એટલે કે 6 મહિના પૂરા થાય એટલે ફરી ટેટ, 6 મહિના પૂરા થાય એટલે ફરી ટેટ. તો આ ટેટ લેવાય તેમને ઓલરેડી 4 થી 5 મહિના થવા આવ્યા છે. એટલે 2 મહિના પછી તરત જ ફોર્મ ભરવાનું શરૂ થઈ જશે એવું જણાઈ રહ્યું છે. જેથી લાયકાત ધરાવતા શિક્ષકોને નિર્ધારિત લઘુત્તમ લાયકાતનું પાલન કરવા માટે યોગ્ય સમયાંતરે તક મળે. આ માહિતી લોકસભામાં તારાંકિત પ્રશ્નના ઉત્તર તરીકે શિક્ષણ મંત્રી શ્રી પ્રહલાદ જોશીએ આજે આપી હતી. એટલે કે 2 દિવસ પહેલાં જ આપી હતી, 3 તારીખે 4 તારીખે આપી હતી. તો એટલે એનો મતલબ એ કે હવે ફરીવાર ટેટ એક્ઝામ આવવાની ખૂબ જ નજીકમાં એમની તારીખ છે. તો જે મિત્રો ટેટની તૈયારી કરી રહ્યા છે તે લોકોએ તાત્કાલિક તૈયારી શરૂ કરી દેવી જોઈએ.